આ ડોશી ગંગા ડોશી, આ ગંગા ડોશી કથામાં ના જાય, આખું ગામ ડોશીને કહેવા ગયું ડોશી કથામાં જા. કેટલું સરસ મહારાજ બોલે છે. શું વાણીના ઘા મારે છે, વાણીના એવા ઘા મારે છે કે હૃદયમાં હોહળા ઉતરી જાય. નથી કહેતા ઘણા લોકો એવું બોલે ને કે હૃદયમાં આપણને હોહળું ઉતરી જાય. શું મહારાજ કે ઘા મારે છે. ડોશીનથી આ ઘા કેવા આવતા હશે કે એવા કેવા ઘા છે કે આખું ગોમ ગયું. પણ ગંગામાં કે મારે તો કે ઘેર જ કથા છે. હું ચો કથામાં આવું. છઠ્ઠો દિવસ આવ્યો, 9 દિવસની કથા હતી, મહાદેવજીની કથા હતી. અને છઠ્ઠો દિવસ આવ્યો, શિવ વિવાહ આવ્યા. શિવ વિવાહ આવ્યા એટલે આખા ગામમાં કીધું ડોશી હેડ, આજ તો ખરેખર શિવ વિવાહ છે, મહાદેવજી આવશે, પાર્વતીના વિવાહ થશે. આખું ગામ તૈયાર થઈને જાય છે. તમે ચાલો ડોશીમાં. ગંગા ડોશીને કે. પણ ગંગા ડોશી જોડે શું હતું? એક ચાંદીની ટોયલી હતી, લોટી. અને લોટી ચાંદીની હતી. અને એમના વડહાહુની લોટી હતી. ત્યાં ગંગા ડોશીના જોડે લોટી. અને ગંગા ડોશીને થયું હું કથામાં જઉં અને ચાંદીની લોટી કોક લઈ જાય તો. કારણ કે લોટી બહુ વાલી હતી ગંગા ડોશી. પોણીએ લોટીમાં પીએ. 25 વાર જોવા લોટી કોઈ લઈ નથી લઈ ગયું ને, રાતના ઊંઘમાં તપાસે. આ લોટી ઉપર પ્રેમ. પછી બધા ગામવાળાએ કીધું ડોશી હવે નહીં આવો ને તો ટેગાટોરી કરીને કાલ તો લઈ જઈશું. અને ખરેખર ચાલો, મહારાજ બહુ સારી કથા કરે છે. અને એક કામ કરો, જો ના આવું તો કદાચ તમને ના ગમે ને તો છેલ્લે બેસજો. અને પંખાએ મુકાયા છે એટલે ઠંડો પવન આવે, ના આવે તો હુઈ જજો કે. ડોશીમાં તો ગયા, હાથે પેલી ટોયલી લીધી પાણીની લોટી. અને છેલ્લો થાંભલો હતો ને ત્યાં બેઠા. આખો મંડપ ભરી ગયેલો. છેલ્લા થાંભલા ડોશી થોભલાના ટેકો લઈ અને બેઠા. પાણી પીધું. મહારાજ કથા કરતા હતા. પણ કથા ગમતી ના હોય એને શું થાય, પછી ઊંઘ આવી જાય. પંખો ચાલુ હતો સરસ, ગાદલો પાથરેલો, થોભલાને ટેકો લીધો અને ડોશી નાઈને ઊંઘ. ડોશી તો હુઈ ગયો, ગંગા ડોશી. આ ગંગા ડોશી હુઈ ગયા. હવે એવામાં એવું થયું કે એક ભરવાડનો દીકરો બકરા લઈને નીકળેલો અને બકરાને ચરાવવા જતો હતો. તે બકરું લઈને આવેલો. એક થોભલો ગંગા ડોશી હતો ને એના બાજુના થોભલામાં બકરાને બધેલું અને દોયડું લોબું રાખેલું. એટલે કથાએ હમણાં બકરું રમ. આ ડોશીને આવી ઊંઘ. અને ઊંઘ આવે એટલે શું થાય, ઝોકા આવે. અને ઝોકા આવે એટલે માથું ચો આવે, આગળ આવે ને. આ પેલું બકરું ફરતું ફરતું પેલી ગંગા ડોશી ઊંઘતી હતી ને ત્યાં આવ્યું. અને પેલી ગંગા ડોશીનું માથું બકરા હોમાં ગયું. બકરા હોમાં ગયું એટલે બકરાને થયું. અને બકરો લડે ને તો માથો ભટકાવે. બકરાને થયું આ ડોશીને મારી જોડે ફાઇટ કરવી. પણ આ ડોશીને ખબર નહીં, એક શેગડું મારે ને તો હમણાં આવડું મોટું ઢેબડું થઈ જશે. બકરું ન બોલ્યું એક વાર તો. બીજી વાર પાછી ઓમ ઊંઘ આવી અને પાછી ડોશીનું માથું ગયું. બકરું બીજી વાર ના બોલ્યું. ત્રીજી વાર ગયું બકરાને મગજ ગયું. જોરથી સિંગડું મારી અને બકરું જતું રહ્યું. ડોશી ઉઠી એટલે બકરું નાઈ ગયું અને લીંબુ જેવડું ઢીમડું થઈ ગયું. ડોશી આમ જોયું, કોઈ દેખાય નહીં. અને હવે એવું બન્યું હતું કે આ ડોશી ઊંઘતા હતા ને એ વખતે પેલી ટોયલી હતી ને લોટી, એક કૂતરું આવ્યું ફરતું ફરતું. તે કૂતરાના મનમાં લોટીમાં દૂધ પાકશે. તે મેં મૂઢું ગાલ્યું, તે લોટી મૂઢામાં ફસાઈ ગઈ. તે કૂતરું લોટી લઈને જતું રહ્યું અને બકરું શેગડું મારીને જતું રહ્યું. આ ગંગામાં ઓમ જોયું, લોટી એ ન દેખાય, કોઈ દેખાય નહીં. ઊભા થઈને મહારાજને કહે, એ મહારાજ મારો મારો પણ બરાબર મારો. આ હૃદયના બદલે હોય મરાય. મોટું કેવલું મોટું ઢેબડું થઈ ગયું. આ વાણી ના ઘા મરાય. હવે આ ડોશીને ચો ખબર કે બકરું ઘા કરી ગયું હતું. આ બાજુ લોટી નો મળે. ડોશીને થયું નક્કી કોક લોટી ચોરી ગયું. તે તો કથા પૂરી થઈ ને એટલે ડોશી તો શાસ્ત્રીજી પાસે ગઈ. અમારા જેવા શાસ્ત્રીજી હોય કથા કરતા હતા. અને અમારું ધ્યાન બધા હોય. હા, કારણ કે અમને ખબર પડે કોણ આવ્યું કોણ ગયું, બધી ખબર હોય. એટલે ડોશીને થયું શાસ્ત્રીજીને ખબર હશે. એટલે શાસ્ત્રીજીને કીધું કે શાસ્ત્રીજી કે શું, કે મારી લોટી ચોદીની હતી, ચાંદીની.
હું લાવી હતી અને જડતી નથી. તમને ખબર છે કોણ લઈ ગયું? શાસ્ત્રી કી કે હા કે કોણ? એટલે શાસ્ત્રીજીને થયું કે હવે કોઈનું નામ દઉં એના કરતા લાય ભોરાનાથની કથા ચાલે છે, ભોરાનું નામ દઉં. શાસ્ત્રીજીએ કીધું માજી કે શું કે તમારી લોટી તો કોણ લઈ ગયું? કે ભોરો નારાયણ લઈ ગયો. ડોશીને થયું આ ભોરો નારાયણ કનો દીકરો લ્યા? આખા ગામમાં આવું ભોરો નારાયણ તો નામ વાપર્યું જ નથી. તમને શાસ્ત્રીજી ખબર છે કે હા તમે ઓળખો છો કે ઓળખું તો નહીં, પણ એને પૂછ્યું તો તારું નામ શું? કે એટલે ભોરો નારાયણ કહીને જતો રહ્યો કે લૂંટી લઈને. પછી તો આ ગંગા ડોશી ઘેર ગયા. રાતના ઊંઘ ન આવે, આખી રાત ન ઊંઘ્યા. મારી લોટી ચો ગઈ, લોટી ચો ગઈ, લોટી ચો ગઈ. આખી રાત લોટીની ચિંતા કરી. સવારના પોરમાં ઉઠીને કચરો વાળતા હતા. પછી પેલા છોકરાને કીધું એ છોકરાઓ રમતા હતા એટલે ગગાવામાં આવજે. પેલો છોકરો કે શું ગંગામાં? કે તું ભૂરા નારાયણનો ઓળખે? આ કનો ગગો? છોકરો કે ભૂરા નારાયણ તો કોઈ ખક્ષા નહીં, કે મારી લોટી ચોરી ગયો છે એમ કે હા. પછી તો ભાઈ છોકરોએ પછી કહેવા મળ્યા હોજ પડી એટલે ગંગામાં લોટી મળી કે નથી મળી? તો કે હોજે કથામાં જાઓ ભોરો નારાયણ આવે તો. હા કે એ વાત સાચી, કથામાં આવશે કે આ ગંગામાં તો રાતની કથા હતી હો પાછી. કારણ કે ગોબડામાં તો રાતે બધા ફ્રી થાય એટલે રાતની કથા રાખેલી પાછી. તે રાતના ગયા અને પહેલા જઈને બેસી ગયા. વસ્તી વિચાર કરે આ ડોશી કોઈ દાડ આવતી નથી ને આજે પહેલી કથામાં કથા ગમી લાગે. અને શાસ્ત્રીજી આવે ને એ પહેલાં કથામાં બહેનો વહેલા આવી જાય. કાલથી તમે વહેલા આવજો હો, પછી હું આવે. હા, અને બહેનો આવીને શું કરે પછી ભજનો ગાય. એટલે શાસ્ત્રીજી ચૌદીમાં આવી જાય એટલે પેલી ડોશીઓ ભજન ગાતી હતી. એટલે ગંગામાં કે ઉભા રહો મારે ભજન ગાવું છે. પેલી ડોશીઓ વિચારમાં પડી આ ડોશી કોઈ તાર કથામાં આવતી નથી, કોઈ તાર ભજન આવડતું નથી ને આ ભજન ચોથી ગાશે? કે હા કે મારે ગાવું છે. ડોશીએ તો ભજન ગાયું કે હું તો સુણવા ગઈ તી પારાયણ, હું તો સુણવા ગઈ તી પારાયણ, હું તો સુણવા ગઈ તી પારાયણ, હું તો સુણવા ગઈ તી પારાયણ. મારી લોટી લઈ ગયો ભોરો નારાયણ, મારી લોટી લઈ ગયો ભોરો નારાયણ, મારી લોટી લઈ ગયો ભોરો નારાયણ, મારી લોટી લઈ ગયો ભોરો નારાયણ. હું તો સુણવા ગઈ તી પારાયણ, હું તો સુણવા ગઈ તી પારાયણ, હું તો સુણવા ગઈ તી પારાયણ, હું તો સુણવા ગઈ તી પારાયણ. મારી લોટી લઈ ગયો ભોરો નારાયણ, મારી લોટી લઈ ગયો ભોરો નારાયણ, મારી લોટી લઈ ગયો ભોરો નારાયણ, મારી લોટી લઈ ગયો ભોરો નારાયણ. સાતમો દાડો ગયો, આઠમો દાડો ગયો અને પછી તો સવારના પરમાં ગંગામાં કોમ કરતા હોય એટલે છોકરાઓ કે ગંગામાં ભોરો નારાયણ મળ્યો કે નથી મળ્યો? કનો છોકરો કોતો ઘરે લે છોકરાઓ. આ ડોશીએ તો ખાવા પીવાનું બંધ કરી દીધું. જો દી લોટી ભોરો નો હાલવા આવે તો દી મારે ખાવું નથી. અનાજ છોડી દીધું ને જરાય છોડી દીધું. છઠ્ઠા દાડાનું બંધ કરેલું. સાતમો દાડો ગયો, આઠમો દાડો ગયો, પૂર્ણાવતીનો સમય થયો અને પછી પાછી પૂર્ણાવતીનો દાડો ડોહી આવીને કે હું તો સુણવા ગઈ તી પારાયણ, હું તો સુણવા ગઈ તી પારાયણ, હું તો સુણવા ગઈ તી પારાયણ, હું તો સુણવા ગઈ તી પારાયણ. મારી લોટી લઈ ગયો ભોરો નારાયણ, મારી લોટી લઈ ગયો ભોરો નારાયણ, મારી લોટી લઈ ગયો ભોરો નારાયણ, મારી લોટી લઈ ગયો ભોરો નારાયણ. હું તો સુણવા ગઈ તી પારાયણ, હું તો સુણવા ગઈ તી પારાયણ, હું તો સુણવા ગઈ તી પારાયણ, હું તો સુણવા ગઈ તી પારાયણ. મારી લોટી લઈ ગયો ભોરો નારાયણ, મારી લોટી લઈ ગયો ભોરો નારાયણ.
એમ કરતા કરતા કથાનો વિરામ થયો અને પછી ડોશી તો બસ એ ભોળા મારી લોટી હાલી જાય, એ ભોળા નારાયણ તું ચારા એ એમ કરતા કરતા 10મો દિવસ થયો, કથાની પૂર્ણાહુતિ થઈ. બધાએ ડોશીને કીધું પ્રસાદ લો, કે ના જો દી ભોરો નો આવે તો દી મારી લોટી નો આવે તો દી પ્રસાદ લઉં. અને ભોળાનાથને ચિંતા થઈ કે હવે હું નહીં જાઉં તો આ ડોશી પોતાનો પ્રાણ આપી દેશે. રાત્રિના સમયે ગંગામાં હોતા હતા. ભોળાનાથ નાના બાળકનું રૂપ લઈને આવ્યા અને કીધું માજી આ ગંગામાં તમારી લોટી. કે ભોળા તું આવ્યો? હા કે તમે આવો, કે તમે ખાવા પીવાનું છોડી દીધું છે ને કે હે હેડ કે મને તને મારા કૈલાસ ધામ બતાવું. આ ભોળો આવો છે, જો તમે એના કથામાં જાઓ તો આપણને કોઈ દિવસ ના ગયા હોય પણ એની કથા 9 દિવસ સાંભળો ને તો આપણને કૈલાસ ધામ લઈ જાય છે. કથા જીવનનો થાક ઉતારે. સૂત પુરાણી મહાદેવજી કથાનો પ્રારંભ કરે છે. જે તીર્થમાં કથા કહે છે ને તે તીર્થ એ જ કૈલાસ ધામ છે. આ નીલકંઠ ધામ એ આજે કૈલાસ ધામ છે. અહીંયા શિવ કથા થઈ એટલે આ નીલકંઠ ધામ આજે કૈલાસ ધામ બનશે. અને આ કૈલાસ ધામ તીર્થને વંદન કરીએ. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલી સંગમી. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલે સંગમે. પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મલોકા શવૈતમને. પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મલોકા શવૈતમને. સાક્ષાત બ્રહ્મલોકનો માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણી ભગવાન મહાદેવજીને પ્રણામ કરી અને શિવ મહાપુરાણનો પ્રારંભ કરે છે. અને પછી મહાત્માઓ કહે છે હે હે સૂતે મહાપ્રાજ્ઞ સર્વસિદ્ધા તવૈ પ્રભો. હે હે સૂતે મહાભાગ્ય સર્વસિદ્ધા તવૈ પ્રભો. આખ્યાહિને કથાસારં પુરાણાનામ વિશેષત.
આખ્યાહીને કથા સરમ પુરાણાના વિવેશ હે સુત પુરાણી, આપ સર્વ સિદ્ધાંત જાણો છો. આપ આખ્યાન સ્વરૂપે કથાનો સાર કહો. આ કથા અમને કયો સંદેશ આપે છે? કથા અમને કઈ દિશામાં લઈ જાય એ કથાનો સાર કહો. ભાઈ અત્યારથી ભૂતડા લાવવા મળે? હજી વાર છે હો, શિવ વિવાહની વાર છે, અત્યારથી ભૂતડા બોલાવવા મળે. બદલી લો. એ તો થોડું ઘણું રહેતી. સુત પુરાણી કહે છે, હે મહાત્માઓ, જે કોઈ માનવ ભાવથી ભક્તિથી આ મહાદેવજીની કથા સાંભળે એના પુણ્યનો મહિમા શું કહું? હું મારા શબ્દો દ્વારા વર્ણવી ન શકું. પણ હે મહાત્માઓ, એક યાગ યજ્ઞ નહીં, પણ એક ષટકોટી યજ્ઞ, એક યજ્ઞ નહીં પણ 100 કરોડ યજ્ઞ કરો ને એટલું ફળ આ શિવ કથા સાંભળો તો પ્રાપ્ત થાય. આવું સુતજી મહારાજ કે મહાદેવજી કથા સાંભળવાથી એક 100 કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. પ્રથમ કથા સાંભળવાનો મહિમા ગાયો છે કે આપણે કથા સાંભળીએ એનાથી શું ફળ મળે. અને શિવ પુરાણમાં તેનો બહુ અદ્ભુત મહિમા છે. રાજસૂર્યે ગતમ પુણ્ય અગણિતો સતેન ચ રાજસૂર્યે ગત પુણ્ય અગણિતો સતેન ચ તતપૂર્ણા લભતે સંભો કથા શ્રવણ માત્ર તત પુણ્યા લભતે સંભો કથા શ્રવણ માત્ર. ભગવાન મહાદેવજીની કથાના શબ્દો કાનમાં પડવાથી કરોડો નહીં પણ સેંકડો કોઈ યજ્ઞ કરે ને એથી અગણિત યજ્ઞો કરવાનું ફળ પ્રાપ્ત થાય. એટલું ફળ ભગવાન મહાદેવજીની કથા સાંભળવાથી પ્રાપ્ત થાય. અગણિત. ભગવાન વ્યાસજી કહે છે કે જે કોઈ માણસ આ પૃથ્વી ઉપર જેટલા તીર્થો છે
આ પૃથ્વી ઉપર જેટલા તીર્થો છે એ તીર્થોની યાત્રા કરીને જે ફળ પ્રાપ્ત કરે ને એટલું ફળ આ 9 દિવસમાં મહાદેવજીની કથા સાંભળવાથી પ્રાપ્ત થાય. અંતે વેદ વ્યાસજીએ કથામાં કહ્યું કે જે મારા મહાદેવ ભગવાનની કથા સાંભળે ને તેનો મહિમા કેટલો અને મારા માટે તો ઓછો પડે એમ છે. અને એટલા માટે ભગવાન વ્યાસજી બોલ્યા છે. શ્રી વ્યાસ ઉવાચ યે શૃણવન્તિ મુને સેવા પુરાણ શાસ્ત્રધર્મમ તે મનુષ્યા નમંતવ્યા રુદ્રાએવા ન સંશય. ભગવાન વ્યાસજી બોલ્યા છે આનાથી ઉપર તો કોઈને ઉપમા જ ના આપી શકાય. બરાબર સાંભળજો. વ્યાસજી એમ એ ઉપમા આપી કે આનાથી ઉપર કોઈને ઉપમા આપી શકાય નહીં. ભગવાન વ્યાસજીએ એવું કહ્યું કે મહાપુરુષોનું એવું મંતવ્ય છે કે જે આ મહાદેવજીની કથા સાંભળે તે સાક્ષાત રુદ્રનું સ્વરૂપ બતાવ્યું. જે આ મહાદેવજીની આખી પૂરી કથા સાંભળે એ સાક્ષાત સ્વયં રુદ્રનું સ્વરૂપ છે. રુદ્રા એવ ન સંશયા, તેમાં કોઈ શંકા નહીં. અને તેથી કથા મંડપમાં બેઠેલા મારા ભાઈઓ અને મારા બહેનો, તમે મારા માટે તો ભગવાન સ્વયં રુદ્રનું સ્વરૂપ છે. અમે તો તમારા પૂજારી છીએ. અમે તો તમારા પૂજારી છીએ અને શબ્દરૂપી પુષ્પો દ્વારા તમારી પૂજા કરીએ છીએ. વક્તા મહાન નથી, બરાબર સમજી લેજો. વક્તા મહાન નથી, પણ શ્રોતા મહાન છે. શ્રોતા બહુ જ મહાન છે. શિવ પુરાણ ની અંદર કથાનો કહેનારનો મહિમા નથી ગાયો, કથા સાંભળનારનો મહિમા ગાયો છે. શિવપુરાણમાં કથા કહેનારનો મહિમા નથી ગાયો, કથા સાંભળનારનો મહિમા ગાયો છે. અને અમારે ભગવાન મહાદેવજીએ તો કેટલો સુંદર યોગ નિર્માણ કર્યો, કેટલો સુંદર યોગ નિર્માણ કર્યો આપણે મહાદેવજીએ. જુઓ, નહીં તો આટલા ઓછા સમયમાં. અને મહાશિવરાત્રી, મહાશિવરાત્રી પર્વ આવે અને પૂર્ણાહુતિ આપણે ક્યારે છે? મહાશિવરાત્રીના દિવસે. કેટલો સરસ મોટો વરઘોડો નીકળશે અહીંથી. ભગવાન શિવજીની શોભાયાત્રા નીકળશે અને કથાની પોથી યાત્રા નીકળશે. આ એક અવસર છે. રાજા ભર્તુહરિએ કહ્યું છે, બહુ સરસ વાત કરી રાજા ભર્તુહરિએ. જીવનમાં મોટામાં મોટું નુકસાન હોય તો અવસર ચૂકી જવો. એ મોટામાં મોટું નુકસાન હોય તો અવસર ચૂકી જવો. એ હમણાં ફરાર કરીને હું બહાર આવ્યો ને તો 2-3 ભગતો હતા. મારો વાત થઈ. તમને કહે શાસ્ત્રીજી પ્રસંગ તો બહુ સારો છે પણ અમાર સિઝન ચાલે. લો, મને એમ કહ્યું ભગતોએ, અમાર સિઝન ચાલુ છે. મેં કીધું જુઓ, તમે 9 દિવસ અહીંયા કામ આપશો ને, 9 દિવસ અહીંયા હાજરી આપશો ને, તો મહાદેવજી તમારી 91 પેઢી ખૂટે નહીં એટલું આપી દેશે. આ મહાદેવજી તમારી 91 પેઢી ખાશે ને એટલું આપશે.
અને 9 દિવસ અહીંયા તમે હાજરી આપશો તો એટલું બધું પાકશે, એટલી સીઝન સારી જશે કે જીવનમાં વિચાર્યું નહીં હોય. આ તમારે વાવવાનું છે 9 દિવસમાં. આ શુક્રગીરી મહારાજે કાલે ગુરુ મહારાજે કીધું હતું કે આ તો તમને આ ખેતરમાં વાવેતર કરો છો. આ તમારા ખેતર છે, આ તમારું ખેતર, અને એમાં તમારે વાવવાનું છે, પછી તો ઉગવાનું જ છે. સમજી લો, વાવશો ને તો ઉગવાનું જ છે. એટલે 9 દિવસ બરાબર વાવજો. હું તો કહું છું ગમે તેવું કામ હોય ને તો એ મૂકી દેજો, પણ અહીંયા હાજરી આપજો. અને એની વોરંટી નહીં, ગેરંટી આપું કે 9 દિવસ તમે હાજરી આપશો ને તો આવતા 12 મહિને આનાથી આ ડબલ મોટો મંડપ હશે. जितना जिसके भाग्य में लिखा हो, जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है. मेरे भोले के दरबार में सबका खाता है. मेरे भोले के दरबार में सबका खाता है. हो जितना जिसके भाग्य में लिखा, उतना ही पाता है. मेरे भोले के दरबार में सबका खाता है. मेरे भोले के दरबार में सबका खाता है. બધાએ પ્રેમથી તાલી પાડવાની, અને કોઈને નૃત્ય કરવું હોય તો એ કરી શકાય, ગરબા ગાવા હોય તો એ ગઈ શકાય. 9 દિવસ આનંદ જ કરવાનો છે. અને એટલું કહું કે આ શિવ કથામાં જે ગરબા ગાશે, નૃત્ય કરશે, એને કોઈ દાડો ઢીચણનો દુખાવો નહીં થાય, ઢીચણની તકલીફ દૂર થાય. हो चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान. चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान. हो चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान. चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान. अरे सबकी बिगड़ी वही बनाए. ओ सबकी बिगड़ी वही बनाए, सबके हैं भगवान. मेरे भोले के दरबार में सबका खाता है. मेरे भोले के दरबार में सबका खाता है. अरे जितना जिसके भाग्य में लिखा, जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है. मेरे भोले के दरबार में सबका खाता है. मेरे भोले के दरबार में सबका खाता है. राजा हो या रंग सभी हो उनको एक समान. राजा हो या रंग सभी हम उनको एक समान. ओ राजा हो या रंग उनको उनको एक समान. राजा हो या रंग सभी हो उनको एक समान. राजा हो या रंग सभी हो उनको एक समान. अरे सबकी
के भगवान, मेरे भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। मेरे भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। मेरे भोले के दरबार में सबका खाता है. આ તો આ ભોળાનાથનો દરબાર કહેવાય, નીલકંઠ મહાદેવનો દરબાર. અને એ દરબારમાં કેવું ખાતું હોય? હે? બેંકમાં જાઓ ને તો શું મૂકો? બેંકમાં મૂડી મૂકો ને તો મૂડીનું વ્યાજ આવે. અને અત્યારે તો બેંકે ઓછું વ્યાજ આપે, ઓછું વ્યાજ આપે. હા, અત્યારે બેંકો ઓછું વ્યાજ આપે. લેવાનું હોય તો વધારે લે, પણ આપવામાં ઓછું આપે. વ્યાજ લે વધારે પણ આપે ઓછું. અને આ ભોળાનાથની બેંકમાં, અહીંયા આ નીલકંઠ મહાદેવની બેંકમાં જો, અહીંયા તમે આ બેંકમાં જે આપશો ને એનું ચક્રવર્તી વ્યાજ પાછું મળશે. બોલો. અને અમારા કેશિયર બાપુ બેઠા છો, હા, શુક્રગીરી મહારાજ. જુઓ, ભોળાનાથે જ મૂક્યા છે અહીંયા, બાકી તો કોઈની તાકાત નથી. હે, ભોળાનાથે મૂક્યા. અને આ ખાતું અહીંયા ખોલાવો, આ વર્ષે ખોલાવશો તો આવતા વર્ષે 100 ગણું વ્યાજ મળશે તમને. બાપુએ મને કહ્યું છે પાછું, હું આવ્યો ને ત્યારે બાપુ કહેતા હતા કે શાસ્ત્રીજી, આપણે એવો કાર્યક્રમ કરીએ કે આ વખત તો હું કરું છું, પણ આવતા વખત તો ગોમવાળા કહે છે કે તો બાપુ તમે બેઠો, હમ સબ કરેંગે. હા? તો આજે ખાતું ખોલાવવાનું છે. રાજા હો યા રંક સભી હો, સબ હો એક સમાન. ભોળાનાથ આગળ કોઈ રાજા નથી, કોઈ રંક નથી. સબકી બિગડી વહી બનાએ, બધાની બિગડી એક બનાવે છે ભગવાન ભોળાનાથ. અને એટલા માટે કીધું અવસર ચૂકવો નહીં. બહુ સરસ વાત છે. એક રાજા હતો. આ રાજા છે ને બહુ દાન કરતો, બહુ દાન કરે, છૂટા હાથે દાન કરતો. દાન એટલું બધું કર્યું કે આખી રાજગઢની તિજોરી ખાલી થવા આવી, તરિયું દેખાવા મળ્યું. પ્રધાનજીને ચિંતા થઈ, પ્રધાનજીને ચિંતા થઈ. પ્રધાનજીએ રાજાને કહ્યું, એકવાર રાજાએ બ્રાહ્મણ આવ્યો, એને દાન આપ્યું. એટલે પછી પ્રધાનજીએ રાજાને કહ્યું કે મહારાજ, તમે દાન આપો, આપવાની ના નથી, પણ હવે તો તિજોરીની તળિયું દેખાય છે, એટલે થોડો હાથ ટૂંકો કરો. પ્રધાન શું બોલ્યો? થોડો હાથ ટૂંકો કરો મહારાજ, આપવાની ના હતી, દાન કરો, પણ હવે તો તિજોરીનું તળિયું દેખાય, થોડો હાથ ટૂંકો કરો. રાજા કઈ બોલ્યો નહીં એ વખતે. રાત્રિનો સમય થયો. રાજાએ પ્રધાનજીને બોલાયા પોતાના મહેલમાં. પ્રધાનજી આવ્યા, રાજાને વંદન કર્યા. શું થયું મહારાજ? ત્યારે રાજાએ કહ્યું કે સવારે આજ તમે મને કંઈક ટકોર કરી હતી. શું ટકોર કરી હતી? તો પ્રધાનજીએ કહ્યું કે મહારાજ, કદાચ મેં તમને કીધું હોય, તમને ખોટું લાગ્યું હોય તો ક્ષમા કરજો, મારી બદતમીજીને ક્ષમા કરજો. પણ મેં એમ કહ્યું મહારાજ કે તમે દાન આપો પણ હાથ ટૂંકો રાખો. રાજની તિજોરીનું તળિયું દેખાવા આવ્યું છે અને હવે આપણે રાજ કેવી રીતે ચલાવીશું? રાજાએ કહ્યું, બહુ સરસ તમે વાત કરી પ્રધાનજી, જરા જુઓ સામે શું છે. તો સામે એક ટેબલ હતું, ટેબલ ઉપર એક કપડું ઢાકેલું. પ્રધાનજી આ કપડાને હટાવો. પ્રધાનજીએ કપડું હટાવ્યું તો ગોળની રવી પડેલી, ગોળની રવી પડેલી. અને પ્રધાનજીએ પાછું એમ કહેલું રાજાને કે મહારાજ ગોળ હોય ને ત્યાં મોખીઓ તો આવે, આપવામાં તમે ઊંચું રાખો, ગોળ હોય ત્યાં માખી તો આવવાની. સવારે તમે મને એમ કીધું હતું ને ગોળ હોય તો માખી આવે. લો પ્રધાનજી આ ગોળ માખીને લાવી દો. પ્રધાનજી કે મહારાજ આજ તો રાત પડી, રાતના તો એ ચોક દોયડા લટકી હોય, ઊંઘી હોય, રાતના માખી ના આવે. ત્યારે રાજાએ કીધું, બસ પ્રધાનજી, હું તમને આજ કહેવા માંગુ છું, માખી ક્યારે આવે? સરસ મજાનો સૂર્ય તપતો હોય ત્યારે માખી આવે. તો મારે ભગવાને મારો સૂર્ય તપતો છે, કાલે ક્યારે અંધારું થઈ જશે, આ શરીર ક્યારે જતું રહેશે ખબર નથી.
એટલે અવસર મળે તો અવસરનો ઉપયોગ કરવો. અને બુદ્ધિશાળી માણસો હોય ને એ અવસરની રાહ જોતા નથી, પણ અવસર ઊભો કરે. અમારા શુક્રગીરી મહારાજ જેવા હોય ને અવસરની રાહ ન જોવા, અવસર ઊભો કરે. હે આ તો અવસર ઊભો કર્યો છે આપણે. આ પૃથ્વી ઉપર કોઈની સલામતી નથી છે, મારી તમારી કોઈની સલામતી ખરી? આ જીવન એક અવસર છે. અને આ જીવન એટલા માટે જ માણી લેવું જોઈએ. જે સારા અવસરનો ઉપયોગ કરે તેનો લાભ એને મળે છે અને પછી એના જીવનમાં મહાનતા પ્રાપ્ત કરે. આ ભગવાનની કથા એ પણ આપણા માટે એક અવસર છે. અને એટલા માટે જેટલો સમય મળે એટલો સમય પ્રભુની કથા સાંભળવી. ભગવાન વ્યાસજી કહે છે શિવ પુરાણનો જે મહિમા છે, કથા સાંભળવાનું જે ફળ છે તેનું વર્ણન કરવામાં મારી પાસે શબ્દો નથી. જે માણસ શિવપુરના અડધા શ્લોકનું ગાન કરે ને તો પાવન થઈ જાય. શિવપુરાણના અડધા શ્લોકનું ગાન કરે તો એ પાવન થઈ જાય. આવો શિવજીને વંદન કરી અને શિવ કથાનો આરંભ કરીએ. ભગવાન વેદવ્યાસ શિવ મહાપુરાણને વંદન કરી અને કથાનો પ્રારંભ કરે છે. સૂત પુરાણી પણ શિવ પુરાણનું વંદન કરી અને તીર્થમાં શિવ કથાનો પ્રારંભ કરે છે. શ્રી સુત ઉવાચ વંદે શિવપુરાણંચ સર્વકાર્ય પ્રસન્નતે વંદે શિવપુરાણંચ સર્વકાર્ય પ્રસન્નતે શિવ પ્રસન્તાંચ યાદયા સબરયોરતી. હે મહાદેવજી, તમારા ચરણમાં પ્રેમ રાખી સર્વ વ્યાધિઓને છોડી અને આપના વાંગમય સ્વરૂપને વંદન કરીએ છીએ. વંદે શિવ પુરાણંચ, આપના વાંગમય સ્વરૂપને હું વંદન કરીને આપને હું યાદ કરું છું. આવો ભગવાન શિવજીને વંદન કરીએ. વંદે પંચમુખાંબોજ વંદે ત્રિનેત્રલલાટે સ્વરમ. હે મહાદેવજી, પાંચ મુખધારી અમે આપને વંદન અને પ્રણામ કરીએ છીએ. વંદે પંચમુખાંબુજમ, તમારા પંચમુખ કમલને અમે પ્રણામ કરીએ છીએ. ભગવાન શિવજીના પાંચ મુખ છે. કેટલા? પાંચ મુખ. પહેલું મુખ છે સદીઓ જાત. શિવજીનું પહેલું મુખ છે સદીઓ જાત. 19મા કલ્પની અંદર ભગવાન પ્રગટ થયા
તેથી બ્રહ્માજીએ શિવજીને સદ્યોજાત નામથી ઓળખતા થયા. ત્યાર પછી 20મા કલ્પની અંદર બ્રહ્માજીએ મહાદેવજીને તત્પુરુષાય નમઃ એવું નામ આપ્યું. શિવજીના બીજા મુખનું નામ શું છે? તત્પુરુષાય નમઃ. 21મા કલ્પની અંદર પ્રગટ થયા ભગવાન, ત્યારે બ્રહ્માજીએ મહાદેવજીને વામદેવાય નામે સ્તુતિ કરી છે. 21મા કલ્પમાં ભગવાનનું ત્રીજું મુખ વામદેવાય. તે પછી ના કલ્પમાં ભગવાન કૃષ્ણ વર્ણમાં અને કૃષ્ણ વસ્ત્રમાં પ્રગટ થયા. ત્યારે બ્રહ્માજીએ મહાદેવજીને અઘોર નામથી સ્તુતિ કરી. એ ચોથું મુખ શિવજીનું. અને ભગવાન મહાદેવજીનું 5મું મુખ છે ઈશાન. પાંચ મુખ વાળા હે મહાદેવજી, હું આપની સ્તુતિ કરું છું. ભગવાન મહાદેવજીના 11 અવતાર નથી. શિવ પુરાણમાં ભગવાન વ્યાસજીએ કહ્યું 6 કોટી રુદ્ર, 100 કરોડ રુદ્ર બતાવ્યા. શિવ મહાપુરાણની સંહિતા શતરુદ્ર સંહિતાની અંદર આ ભગવાન મહાદેવજીના અવતારોની કથા કહી છે. અને એટલા માટે રુદ્રીના 5મા અધ્યાયમાં યજુર્વેદની અંદર કહ્યું છે અસંખ્યાતા સહસ્રાણી જે રુદ્રા અધિભૂમ્યામ તે ખાગુ સહસ્રયો જનેવ ધન્વાની તન્મસી. અસંખ્ય રુદ્ર બતાવ્યા. 5 અવતાર શિવજીના પ્રધાન છે. અને એ ભગવાન મહાદેવજીના 5 મુખ કહેલા છે. ત્રિનયન, 3 નેત્રધારી અમે આપને પ્રણામ કરીએ છીએ. વંદે પંચમુખાંબુજા ત્રિનયનં વંદે લલાટે ક્ષણં વંદે વ્યોમગટં જટાસુમુકુટ વંદે ચંદ્રા ગંગાધરમ વંદે ભસ્મમુખં ત્રિપુંડ જટિલા વંદે અષ્ટમૂર્ત્યાત્મમા વંદે ભક્તજનાં સ્મરણ વરદા વંદે શિવા શંકર વંદે શિવા શંકર. પૂરું વિશ્વ ભગવાન મહાદેવજીનું સ્વરૂપ બતાવ્યું. ભગવાન વેદવ્યાસજી કહે છે જેમ વૃક્ષના મૂળમાં પાણી રેડો અને એ પાણી વૃક્ષમાં ડાળીના પાંદડા થડ વગેરેમાં મળે છે, તેમ ભગવાન મહાદેવજીની જે પૂજા કરો એ પૂજા 33 કરોડ દેવી દેવતાઓને પ્રાપ્ત થાય. જેમ વૃક્ષના મૂળમાં પાણી રેડીએ અને એ પાણી પાનામાં અને વૃક્ષની ડાળીમાં જાય, એમ મહાદેવજીની પૂજા કરીએ ને તો એ પૂજા દેવી દેવતાઓ 33 કરોડના દેવી દેવતાઓને પ્રાપ્ત થાય.
ભગવાન મહાદેવજીની પૂજા કરો તો ગંધર્વો આદિ ની પૂજાનું ફળ પ્રાપ્ત થાય. જે માણસ મહાદેવજીની પૂજા કરે છે ને એના પિતૃઓ 71 પેઢી સુધી મુક્ત થાય. બરાબર સાંભળજો. જે માણસ મહાદેવજીની પૂજા કરે અથવા મહાદેવજીની 9 દિવસ સુધી કથા સાંભળે એના 71 પેઢીના પિતૃઓ મુક્ત થાય. શ્રાદ્ધ કરવાની એ જરૂર ના રહે. 71 પેઢીના પિતૃઓ મુક્ત થાય. પણ આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે પિંડદાન તો કરવું જ જોઈએ. આપણા શાસ્ત્રમાં પિંડદાનને પણ મહત્વ આપ્યું છે. પિતૃ ગુજરી ગયા પછી આની ક્રિયાઓ અને પિંડદાન તો કરવું જરૂરી જ છે. પણ શિવકથા સાંભળવાથી 71 પિતૃઓની પેઢી મુક્ત થાય. શિવ ભક્તિમાં અદ્ભુત શક્તિ બતાવી. અરે એમ કહેવાય છે કે જે કોઈ મહાદેવજીની પૂજા કરે ને એને કોઈ ગ્રહ પણ નડતો નથી. કારણ કે બધા ગ્રહોના બોસ કોણ છે? મહાદેવજી. શુદ્ધ પુરાણી કહે છે, હે મહાત્માઓ, ભગવાન મહાદેવજીની વંદના કરી અને હવે આપને હું શિવ મહાકથાનો પ્રારંભ કરું છું. પણ એ કરતા પહેલા એક મહાત્મય કથા આપને હું સંભળાવું છું. અને ભગવાન વ્યાસજીએ શિવ મહાપનની અંદર પ્રથમ મહાત્મ કથાનો પ્રારંભ કર્યો. આશિત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. આશિત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. દરિદ્રો દર્શવિદ્રેતા દેવધર્મા પરામુખ. દરિદ્રો દર્શવે પ્રેતા દેવધર્મા પરામુખ. સુજી કહે છે, મુનિઓ, કિરાત નામે એક નગર હતું. આ નગરમાં દેવરાજ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. જન્મે બ્રાહ્મણ હતો પણ જ્ઞાન દુર્બલ, દરિદ્ર હતો. પણ શેમાં દરિદ્ર? જ્ઞાનની અંદર એ દરિદ્રનો દુર્બળ હતો. બ્રાહ્મણની ઓળખાણ તેના તેજ અને સંસ્કારથી છે. બ્રાહ્મણની ઓળખાણ એના તેજ અને સંસ્કારથી. જ્ઞાની, પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણોનો બહુ જ મહિમા બતાવ્યો છે. જ્ઞાની, પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણોનો બહુ મહિમા બતાવ્યો છે. અને એટલા માટે યજુર્વેદમાં કહ્યું, બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુરાજન્ય કૃતઃ ગુરુ તદવૈશ્યઃ પદ્ભ્યામ શુદ્રો અજાયત. બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે. બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે.
અને એટલા માટે કહ્યું કે અનેક જન્મોના પુણ્ય કર્યા હોય, અનેક જન્મોના અનેક પેઢીઓના પુણ્ય હોય ત્યારે આપણને મનુષ્યનો અવતાર મળે, અને એમાંથી એ વધારે પેઢીનો પુણ્ય હોય ત્યારે બ્રાહ્મણ કુળમાં આપણને જન્મ મળે. અને એમાં વિદ્વાન બ્રાહ્મણોનું તો બહુ